મિત્રો, આજે આપણે મેથીના કુરિયા બનાવીશું. એ ઘરે જ બનાવીશું. તો આ મેં 90 રૂપિયાના ભાવની મેથી લીધી છે. સૂકી મેથી કુરી આવે છે એ મેથી 90 રૂપિયાના ભાવની. અને જે આપણે કુરિયા બનાવીશું તો આપણે સૌપ્રથમ મિક્સર જારમાં આ મેથીને એને ગ્રાઇન્ડ કરી લેવાની છે. અને પછી આ જો મેં મિક્સરમાં ગ્રાઇન્ડ કરી, હવે આને છાટકણી કરવાની છે આ રીતે. એટલે આ પાવડર જે છે ને, આગળ જે પાવડર આવે ને, આવી રીતે એક સાઈડ બધો પાવડર લઈ લેવાનો છે. જો આ પાવડરને આપણે એક વાટકીમાં લઈ લઈશું. અને આનો ઉપયોગ આપણે દાળના શાકમાં વઘારમાં આપણે આમ લઈ શકાય છે. અને મેથીનો મસાલો કરીએ એમાં પણ આને નાખી શકાય છે. જો આ તમે જોઈ શકો છો. જો ફરીથી આપણે આ ઢાંકણી કરીશું. આ એક બાજુ, આ કુરી એક બાજુ આવી ગયા. અને આ બધો પાવડર એક સાઈડ. આ જો આ બધો પાવડર મેં એક વાટકીમાં ભરી લીધો છે. જે આનો ઉપયોગ આપણે દાળ શાકના મસાલામાં લઈ શકાય છે. અને અથાણાના મસાલામાં પણ લઈ શકાય છે. જો આપણો મેથી પાવડર તૈયાર છે. જો જોઈ શકો છો, મેથીના કુરિયા રેડી થઈ ગયા છે. અને મેથીના કુરિયા અને રાઈના કુરિયામાં ઘણીવાર લોકોને તકલીફ થાય છે. એટલે જો મેથીના કુરિયા હોય તે આવા કલરના, એટલે આછા પીળા કલરના, અને ઓલા છે ને ડાર્કમાં હોય છે પીળા. એ રાઈના કુરિયા એકદમ ડાર્ક કલર આવે, અને આ થોડા શ્યામ પડતા આવે છે. આ એની પરખ છે રાઈના કુરિયા અને મેથીના કુરિયામાં. જય શ્રી કૃષ્ણ.